હા તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારા એક ઓર નવા વિડીયોમાં. તો આજે આપણે કરવાના છીએ ઓર સર્વાઈવ ચેલેન્જ ઇન વ્હાઇટ ડેઝર્ટ. તો આ રણમાં આપણે રોકાવાની છે આખી રાત. રેડી? તો વરસાદ ના આવે તો પહેલાના વિડીયોમાં આપણે કર્યો હતો ઓવરનાઇટ સર્વાઈવ ચેલેન્જ ઇન સમસાન. તો સમસાનમાં આપણે આખી રાત રોકાણા હતા. એ વિડીયો તમે ના જોયો તો આપણે ચેનલમાં છે, જલ્દીથી ને જોઈ લેજો. તો ચાલો ચેનલની શરૂઆત કરી. તો મિત્રો તમને અમે આનો નજારો એકદમ તમે બતાવી, તમે જોઈ લો. આમ જો એને બાકી સ્વર્ગ એકદમ સ્વર્ગ. અને આ રોડ ટુ હેવન જેવો રોડ હે, મસ્ત બને હેરો. અને આમ જોઈ લો મિત્રો, સૂરજ પણ અસ્ત થઈ ગયો છે. આમ જો દેખાતું નહીં. આ બધો રસ્તો છે એકદમ સીધે જો રોડ ટુ હેવન. અને હવે અત્યારે આપણે છે ને થોડુંક આગ જલાવવા માટે થોડીક લાકડાની જરૂર પડશે, તો એનું કંઈક કરી રેડી. તો આમ જો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ ઈંધણા લેવા દેશી ભાષામાં. તો અહીંયા આ લે રહ્યો ઈંધણા સ્કોર્પિયો. તો એક જણો અહીંયા આપણે લે રહ્યો. અને આ કોઈ ગામની પાસે નથી. આપણે મસ્ત અહીંયા આપણે ઈંધણા મળી ગયા. આમ જો અહીંયા આપણે ભેગા કરી રહ્યા થોડોક લઈ લઈએ એટલે આપણે છે ને રાતનું ખાવાનું થઈ શકે. આપણે અત્યારે અહીંયા સેટઅપ કરી નાખ્યું છે. અને આમ જો આ બધું કર્યું આપણે ચૂલાનું સેટઅપ. અને અહીંયા આમ જો થોડી ઘણી આ મેગી લઈએ આપણે ખાવામાં. આજ મેગી જ બનાવવાની, બીજું કંઈ આપણે શહેરની સર્વાઈવમાં આટલામાં જ કરવાનું આપણે. આમ જો થોડા ઘણા આટલા બર્તન વગેરે છે. ઓર મેગી બનાવો ખાવા માંડી આવે તો બીજું શું કેવું તમારે? ભૂખ લાગી બરોબર. તો આવતા ના હોય તો ભૂખ લાગે. ભાઈ બનાવે છે મેગી, અમે તો હુઈ રહ્યું નહીં રામદે. હો ને આપણે કઈ આવડો મોટો ક્રિએટર નહીં મેગી બનાવવાની છે ને, અમે તો આમ તારા સહારે આઈ. બરોબર. તમારે નામ આ રહ્યો તો આપણે આમ સ્પેશિયલ. હું તો ઈંધણા લઈ આવ્યો ને, દેશી બાવા ને ઈંધણા. ઈ તો મેં આ લગાડ્યા કાંટા મેં હા, લીધા. ચૂલો મેં બનાવ્યો પાછો. કેમ કરવાનું? હાલો ઘરે ભાગી જાય. બધું થઈ જાય. મેગી બની. અત્યારે આપણે મેગી બનાવવાની શરૂઆત કરી દીધી. અહીંયા હવે હે ને અરે આગ જલાવવાની કોશિશ કરે છે. છોકરો આજનો આજ થાય કે નહીં થાય? આ તો થઈ નીચે જાય, નહીં સવાર પડે. પડતા કમ્પ્લીટ ઈ તો નક્કી કરી. ખબર પડતા બરોબર. તો આજને આજ મેગી બની જાય તો સારું હે. રેડી? એટલે ઓછા નાખો અત્યારે. આ શું? પીવરાવે છે. એટલે આવું ના કરવા. એટલે આવું કોથળી ઉડી. આવા જુગાર કરીને આપણે કંઈક બરતું કરી ગયા. રેડી? આ પવન બોરો કેમ કે આપણે બેઠા છીએ રણમાં. આમ જો અહીંયા થોડી કાંકરી હોય આવી જગ્યાએ આપણે બેઠા છીએ. તો મેગી તો આજ બની રહી કેમ કે બર્તન થશે નહીં. કાશી ખાઈ જાય થાય. શું કહેવાય, કાશી ખાવાનું થાય? હા, થરી બેક જ વધી જાય. આ બાકસ એટલે આ કોથરું તો ગાંડા. આમ જો આ તો પલરી ગયું એક. એકવાર બરતો થઈ ગયું પછી નહીં ઓલો બા. હા, ફાઇનલી મિત્ર ફૂલ મશક્કત બાદ આને બર્તન કરી નાખ્યું હે. આમ જો એક બાકા ખાલી કે નાખે ને આમાં ત્રણક હે લાગતું. હવે તો આ ઓલા નથી. કાલ કોરી ખાવાની હતી મેં. પાછું સમજો નમક તો આપણે અહીંયા ઘરે જ છે. પેલા એક કામ કરો, ઓરે ને બે ઈંધણા અહીંયા ખોલી અને આમ રાખી દીધો. હે આવતો રે. આ રામદેવ મારો ભાઈ, મારા નથી થયેલા. થાય કેમ નહીં? અલા તમે કર્યું એ આપણે થાય જ નહીં, સમજ્યા? ના ના આવતો રે. એટલે લે ને અમને નહીં ખબર પડતી. તો લે ને ઠાણે કરીને ઉલાઈ જાય રે. 3 કિલો વધ્યું હોય. રામદેવાને કીધું બસ. આમ તો આવાને અમે એટલે લઈ નહીં હતા પણ અમે હતા મજબૂરીમાં. ઓર તો થઈને એલા પણ તું એલા રાતો રમજે રાતો. ડુપ્લિકેટ. હવે અહીંયાથી જતો થતો ને તો મને અહીંયા મૂકે. હવે હું એ રમત રમત કરે. એલા આ તમે આમ જોતા કોથરી રાખો. ઉજે ઉડે રણમાં કોઈ કચરો ના કરતા હો. આમ જો મિત્રો અહીંયા છું નહીં તો હું આવી ગયો. આ બનાવે મેગી આમાં થોડી નાખી દીધી આપણે મેગી. પણ હવે આ રહ્યા છે ને આ બધું કરે છે મિત્રો. અત્યારે મેગી બને છે. હવે આમાં આપણે નાખશું થોડો મસાલો. જો પહેલેથી આપણે આમાં નાખી લઈને હવે ડાયરેક્ટ આમાં ઠપકાશું. બરોબર. મેગીની ક્વોલિટી જશો તમે જોઈ દો. અહીંયા આને બધું હે ને લે તો મસાલો ઠપકા. આટલો બધો લે. એલા મસાલો આમાં મેગી પ્રમાણે મસાલો ખપશે જ ને. એટલે કેમ છે? ખારો નથી. એલા ના થાય બિલકુલ. હજી તો આટલા બાકી પડ્યા, 3 બાકી પડ્યા. મિત્રો સમજો મેગી બની તૈયાર થવાય પણ આમાં હજી પાણી ઘણું છે અને મેગી જે પડી છે ને આમાં માય એમ છે નહીં એટલું કરોડ શું છે વાંધો નહીં. પણ હવે આવે જગ્યાએ અહીંયા કાંક તો થોડું ઘણું ભોગવવું પડશે. કલાક છે આ મેગી અમને બને હારી. 2 મિનિટનો હોય મેગી બનવાનો પણ આ કલાક થયો. અને આમ જો પવન આવે છે ને તો આ રાખીને બેઠો હોય તોય બરતું સરખું લાગતું નહીં. એલા ઉકરી આવે તો સિંહ આવી ગયો અમારે. બાગડ બિલો. આમ જો મિત્રો મેગી આપણે નીચે ઉતારી બની ગઈ છે. આમ જો હવે આનો ટેસ્ટ કરી આમ લાગી ભૂખ બાકી આમ હરખી બધાને. મસર કે દે. મસર તો એલા કરોડનું થશે તો હવે ખાઈ લઈએ આપણે.
વાટકો મારો તારો વાટકો આપણે આમ ઠપ કરી ગયા એક કામ કરો તમે થોડું લઈ જાઓ હું વધે એટલી બધી મારી રેડી તો મિત્રો ભૂખ લાગી છે હરખી આમ દાબીને ઘરે કાંઈ ખાઈને આવ્યા નહીં કીએ કેમ કે આપણે થોડાક વહેલા આવી ગયા હતા તો પછી તમને રણનો એક્સપ્લોર કરાવી એ નાઇટમાં અમુક એમ લાગશે કે બીજા ઘરે બેઠા બેઠા ખાઈ રહ્યા મેગી અહીંયા બધા બનીને રેડી છે એમ જો બધાને થોડી થોડી મેં દઈ દીધી છે તારો વાટકો ના આવ્યો તાર વધારે આવી થોડીક તપેલીમાં પણ એલા વધારે નથી આમ તો ખાલી બરલ વધી છે લે વધારે હો રામદેવ આપણને ખાલી થોડી થોડી દીધી આ વાટકા ભરીને બેઠા હવે તમારી અહીંયા શું અહીંયા તપેલી તારે અડધી પરી હા તો તાન લઈ ગયા દેવર વાટકો દે હાલે દેવરી હાલા લે લે લે, લે. એલા, તો મિત્રો હાલો મેગી આપણે ટેસ્ટ કરી કેવી બની છે રેડી ઓહો એક ભૂખ લાગી એક મિત્ર ભૂખ લાગી છે મોટા પાણી આવી રહ્યો અને આ રણમાં આપણે બેઠા બેઠા મેગીની મજા માણી છે હાલે આવી છે કઈ મેગી કેવી બની પેલો ટેસ્ટ કરી જાઓ કાંઈ નહીં કર મેગીમાં કાંઈ કાઢ લેવું નથી મેગીમાં કમ્પ્લીટ છે બધું વાટકા ખાલી થવા આયા હે અત્યારે કાંઈ બોલાય એમ નથી આ બાજુ ચાલુ હે આમાં કેવું મિત્રો મેગી આમાં બનાવીને સોટી ગઈ છે ખારો ખારો આમાં સ્વાદ આવે મસાલો જેમાં રહી જાવ બધું એલા એ પરે વાઘ જ્યારે વાઘ એ નાખી મેગી ખાધી એને એટલે નાખી જ ખરી આપડી કેવું હતું આપણે જોડે સેટ પણ આવી ગયા ચાલે પહેલી વાર તો થોડાક બીવરાય એમાં રેડી બધા 4 જણા આપણે પાર્ટી કરી છે મસ્ત રણમાં તમે રણ પછી બતાવીએ આ તો અહીંયા થોડોક આવો ભાગ નોખ કેમ કે રણમાં થોડું પાણી ભીને તો વરસાદ થઈ ગયો મિત્રો મસ્ત આપણે અત્યારે ખાઈને હુતા છીએ આરામ કરી રહ્યા આ બાજુ આપણે કર્યા આ બાજુ બોન ફાયર અને આમ જો બધા આરામથી ધીરે બેઠા હવે ફૂલ ખાઈ લીધું હવે લાઈટ કરી છે એટલી બંધ અત્યારે અને અત્યારે તો આનું અંજવારું હે બધું સેટ કરે બળતું મહેનત બધી રામદેવભાઈ ની છે અમે ખાલી માય સાહેબ ભેગા થાય ખર્ચો બધો વાપરો આ તેલ લગીને બસ મૂલીએ પાણી ભરીને તેલનું હા એ હાસો આમ જો અહીંયા આપણું છે કેમ્પ અને હવે જાય તમને રણ બતાવવા રેડી અમુક ને વિશ્વાસ નહીં આવે ચલો ઊંચો આવડે છોકરો નહીં એલા તો મિત્રો આમ જો આ છે સફેદ રણ આમ જો જોઈ લો વાહ કેતો નહીં આમ જો ઘણા એમ કહેતા હોય ને કે આઈફોન માં કાંઈ કાઢી ન લેવાનું અત્યારે તમારે ફોટો એક ગાઈસ તો આમ જો આ છે સફેદ રણ અને આપણો કેમ્પ ફાયર હું દેખાય રહ્યું છે તમને દેખાડજો આ બાજુ આમ જો છે ને બે અહીંયા ઉભા છે તમને લાઈવ ટાઈમ બતાવી દઉં 9:36 રેડી 9:36 ગૂગલમાં પણ બતાવી દઉં હોય તો ટાવર ના હાલતો છે ટાવર નહીં હાલતો 0 પોઈન્ટ થઈ ગયો સમજો રેડી લાઈવ આપણે ફેકની પાસે બીજા ફોનમાં બતાવી ડેટ કાઢો તો ફોન બતાવો ચાલુ કરી એ બે 9:36 રેડી હવે કોઈ એમ કમેન્ટ ન કરતા કરે હે ને ચેલેન્જ ખોટો કરે છે પછી ભાગી આવે છે ને આ તો તમને હે ને ઓલ નાઇટ નો તમને રિવ્યુ બતાવવાનું છે અને આપણે કેમ્પ અહીંયા રાખવાનું કારણ એ છે કે આમ જો અત્યારે આપણા પગ જો આ થઈ ગયા છે રેડી કોઈ તો પાણી નીકળે હા અહીંયા હોય ને મતલબ હું અહીંયા થોડોક ઓલી જગ્યાએ આવી હે ને તો હું અહીંયા હુવાડો રાખી એટલે સમજો નીચે તમે અવાજ સાંભળો આ સાઈડે અવાજ થાય આ સાઈડે થાય અને આમાં દિક્કત એ થાય રણમાં કે આપણે આમાં હે ને હોય ને તો અહીંયા ને ખાર ઉભરાય છે આમાં જો આ તમને વ્હાઈટ વ્હાઈટ દેખાય ને આ પાણી ઉપર આવી ગયું હે ઈ ફોસ હા એ તો ચીકનું થઈ ગયું હવે હુવામાં એ બહુ પ્રોબ્લેમ કરશે અને મેન વાત છે આપણે વરસાદની અત્યારે જેવું લાગતું જ નહીં વરસાદ જેવું મહેન્દ્ર હા કાંઈ નક્કી નહીં વરસાદ કદાચ આવે કલર સમરા બીને શું હોપારી ખાવાનું છે પછી એનું કોઈ નામ નથી હોપારી પડી નહીં ને દેખાડ દે સબૂત તવાર ઉપર અને હોપારી હે ખાઈ હા આપણે કહી દઈએ એટલે આ પૂરું તો મિત્રો અત્યારે વાગે છે કાંઈ કેટલા વાગે છે આટલી વાર વાત 11 ની વાતો કર્યો મહેન્દ્ર બસ હવે નીંદર આવે હોય જાય બાકી છે ને થોડા ઘણા મસર બોરા કર્યા છે બસ થોડા ઘણા ઘણા ગણે અહીંયા હું તો પાણીના કેન પર પાસે રાખી દીધા આપણે તો હવે એમ ના કીધા કર્યા બાકી રાતે ઉઠો દેખાડજો
કાંઈ રહ્યા પણ તો મિત્રો અત્યારે ટાઈમની વાત કરી 2 વાગ્યા 11 મિનિટ થઈ. આપણે ચેલેન્જ હજી કન્ટિન્યુ છે. આ છે બધું રન. રેડી 2 ને 11 મિનિટ થઈ છે. ચેલેન્જ કન્ટિન્યુ પણ હવે ટાઈટ એ વાય છે કાંઈ નથી હવે. હાલો હવે સવારે મળી. તો મિત્રો આમ જો 3 વાગ્યા ને 48 મિનિટ થઈ છે અને અત્યારે આપણે રણમાં રખડી છીએ મસ્ત. અત્યારે નીંદર આવતી નથી અને વાત સુધી ટાઈટ તો નીકળી ગયા ફરવા કાઢી. જો ફૂલ રણમાં ફરી ગયા મસ્ત એકદમ. તમે શું કહેશો રણમાં એ પાછો મારા ભેગા રહ્યો તમે તાર નકર નકર ના મને કે તારી રાતી આમ તો કરી નાખ્યા. ટાઈમ આમ જો મિત્રો 6 વાગ્યામાં થોડીક વાર છે. 5 વાગી અને 43 મિનિટ થઈ છે અને હવે છે ને આજે સૂરજ ઉગવો એમ છે હમણાં એમ તો અંધારું જ છે. હવે અરે મજા હુતે છે આખી રાત આમ છે ને 3 વાગે આપણે રખડતા રહ્યા રાઉન્ડમાં. આમ જો આમ આપણું લોકેશન છે. હવે શેઠ તમે શું કરશો ઉઠશો કે નહીં? હે હમણાં હે શેઠ એ તો હા હું જ લાગી હતી કે હવે લાગે છે કે જાગે હેર્યો ઉઠે ખબર પડવા ખબર નહીં કરે હેર્યો મિત્રો. તો કેવી નીંદર આવી તમને? બસ નીંદર આવી પાસે પાઠો હતો એટલે આમ જો બાકી હવે છે ને સૂરજ ઉગે એટલે આપણું ચલન થઈ જાય પૂરો અને નીકળી આપણે ચિંતા કરે. સબસ્ક્રાઇબ કોણ કરશે? તો આ કરશે જ. એટલે એ તો કરવાનું છે ને Subscribe આખી કરો. રાત આપણે ટાટે મરે પાછું એ ટાઈટ એ મિત્રો ટાઈટ ભાઈ હે કઈ કોઈ નામ ખો બીડા વરી ગયા રિયલ માં ટાઈટ બહુ હોય પાછો મોટવાનો આજ કાંઈ લઈ જ નહીં અમે આમ કેમ કે ચેલેન્જ કરવાનો તો ભૂલે નહીં સાઈડ ને લઈ કેમ કે ચેલેન્જ કરવાનું તો એટલે હે ને આખી રાત રખડ્યા ને આપણે સૂતા હતા ના તે જે ઉઠે તો મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે અને આ બે યોદ્ધા ઉઠી ગયા અત્યારે હકતકની વાતો કરે છે અને આ બધું જોઈ લો તમે. તો ગુડ મોર્નિંગ મિત્રો સવાર પડી ગઈ છે અને આમ જો અત્યારે આપણે નોર્મલી આમ શું કે વોકિંગ કરતા જઈએ મસ્ત એકદમ ફરતા જઈએ અને હવે આપણો ચેલેન્જ અહીંયા થશે પૂરો. હવે જઈ ઘરે. બાકી આજનો ચેલેન્જ તમને કેવો લાગ્યો અને ચેલેન્જ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. રેડી કેમ કે ફૂલ આપણે હે ને સપોર્ટ કરજો કેમ કે આખી રાત ટાટે વાગી ની તારથી વાયા કરતો મસાલા એટલા કેડા છે ને બીજી વાર બંધ કરવા આ બધું હવે બંધ કરીને પાછા એમ ના કહેતા કર્યા દીકરા ભાગ ગયા છે ચેલેન્જ માં નહીં રોકવાના. ટાઈમ શીખે તમને બતાવ્યું રેડી ને રાતે આપણે 3 વાગે અહીંયા ઉતા તો બાકી અલગ હતી અહીં નીલી જગ્યા હતી ને હા. સાઈડમાં ઉતા અહીં છે આપણો કેમ્પ આ બધું દેખાડ દે સમજો 6 વાગ્યા ને 4 મિનિટ સવારમાં. કેમ્પ આપણો તો આ છે મિત્રો આ રણનો નજારો આપણે રેડી આ બે બાકડ બી અહીંયા ફરાઈ રહ્યા અને આપણો કેમ્પ અહીંયા હતો જ આનાથી આગળ પાણી ભીરું નથી આગળ થોડો પાણી બહાર નતા રણમાં જતા મતલબ અહીંયા પાણી ભીરું હતા એટલે આપણે અહીંયા ના હોતા અને સુવાત પણ નહીં